અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હત્યારા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા મામલે બેઠક યોજી છે। આરોપી પોલીસ કર્મીને અન્ય આરોપીઓની જેમ જ સજા આપવામાં આવશે। આજે સાંજ સુધી આરોપીને અમદાવાદ લાવવામાં આવશે। આરોપીને ઘટના સ્થળ પર લઈ જવાય તેવી શક્યતાઓ છે। આરોપી પોલીસ કર્મીને સખ્ત સજા થાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે। તો જે રીતે હત્યાનો મામલો સામે આવ્યો છે તેને લઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હત્યારા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા મામલે બેઠક યોજી છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલજી। હિતલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી છે। આ બેઠકમાં આદેશ પણ આપવામાં આવી શકે છે, સખ્ત સજા થાય તેવા પણ પ્રયાસો કરવામાં આવી શકે છે। શું છે વધુ વિગતો? जी ચોક્કસ એવું કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બેઠક બોલાવવામાં આવી છે। જે પ્રકારે ગઈકાલે નિર્દોષનો જીવ લેનાર આરોપી પોલીસ કોન્સ્ટેબલ જ હોવાનું બહાર આવ્યું હતું અને ત્યારથી જ પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ દ્વારા સખતમાં સખત કાર્યવાહી કરવાની તૈયારી કરી લેવામાં આવી છે। ને એ અંતર્ગત ગઈકાલે પણ ગૃહ રાજ્યમંત્રી દ્વારા રાજ્યના પોલીસ વડાને બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે ચર્ચા વિચારણા થઈ હોવાની જાણકારી મળી રહી છે। આજે પણ પ્રકારે ગૃહ રાજ્યમંત્રી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજ્યના પોલીસ વડા સાથે બેઠક યોજી છે અને આ કેસમાં એક ખૂનખાર આરોપી હોય અને જે પ્રકારે કૃત્ય પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવ્યું છે એટલે એને અતિશય ગંભીરતાથી લેવામાં આવ્યું છે અને તેની સામે પણ ખૂનખાર આરોપીની જેમ જ તેને સજા મળે અને તેની સાથે વર્તન કરવામાં આવે એ પ્રકારની ગૃહ રાજ્યમંત્રી દ્વારા સૂચના આપી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। સ્વાભાવિક છે કે આરોપીને આજે પંજાબથી લાવવામાં આવશે અને પંજાબથી લાવ્યા પછી ઘટના સ્થળે પણ તેને લઈ જવામાં આવશે। સ્વાભાવિક છે, સામાન્ય રીતે ખૂનખાર આરોપીઓ હોય છે તેનું સરઘસ પોલીસ કાઢતી હોય છે એટલે પોલીસ કોન્સ્ટેબલ છે એટલે એનું પણ સરઘસ કાઢવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે અને આ સમગ્ર કેસમાં જે તપાસ કરનાર એજન્સીઓ છે, પોલીસ અધિકારીઓ છે, તેમને પણ કડક સૂચના આપવામાં આવી છે કે ક્યાંય ને ક્યાંય કોર્ટમાં પણ આરોપી ન બચી શકે એ તમામ રીતે પગલાં ભરવામાં આવે અને કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।